બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાની માંગ વધુ પ્રબળ બની। ઓગળ જિલ્લાની માંગને લઈને સતત છઠ્ઠા દિવસે ધરણા પ્રદર્શન। દિયોદરના આરામગૃહ આગળ સ્થાનિકોના ધરણા। સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના લોકો ધરણા પર બેઠા। સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ સાથે પ્રદર્શનકારીઓની નારેબાજી પણ જોવા મળી રહી છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, જ્યારથી બનાસકાંઠાના બે ભાગ થયા છે ત્યારથી અલગ અલગ તાલુકાઓમાં વિરોધ થઈ રહ્યો છે। અત્યારની શું જાણકારી ઓગળ જિલ્લાને લઈને? જે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા તેને લઈને ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। આજે દિયોદરના લોકો દ્વારા દિયોદર જિલ્લાની માંગણીને લઈને અત્યારે અનશન પર બેઠા છે। સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ આ અનશનની અંદર જોડાયા છે અને અનશન યોજીને વિરોધ નોંધાવી રહ્યા છે। અને કોંગ્રેસની પણ માંગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવીને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। આ માંગને લઈને છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આજથી આમરણ અનશન પણ શરૂ થયા છે। ત્યારે કાંકરેજના લોકોની માંગ છે કે કાંકરેજને પાલનપુર અથવા બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। ત્યારે થરાદને જિલ્લો મળતા થરાદના લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે। જિલ્લાના વિભાજન બાદ ક્યાંક ખુશી છે તો ક્યાંક લોકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। આભાર કિશોર જાણકારી આપવા માટે। અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર દીકરી પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી। કોંગી નેતાએ પાયલ ગોટી માટે ન્યાયની માંગ કરી। રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણકાર લોકોને સજા, આકરામાં આકરી સજા મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ। નવસારીના બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી। પાલિકાના અધિકારીઓએ પાલિકાના કર્મચારીનો જીવ જોખમાય તે રીતે કામ કરાવ્યું। કોઈ પણ જાતના સેફટીના સાધનો વિના બ્રિજ પર જેસીબી મશીન પર ચડીને યુવકે જોખમી રીતે કામ કર્યું। મહત્વનું છે કે રેલવે ઓવરબ્રિજ પર લોકોના પતંગની દોરીથી જીવ બચાવવા પાલિકા તંત્રએ પુલ પરના સ્ટ્રીટ લાઇટ પર તાર બંધાવ્યા, પરંતુ તાર બાંધવા માટે કર્મચારીને લિફ્ટની જગ્યાએ જેસીબી મશીન પર ચડાવ્યો। ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે તેવા સવાલ ઉઠી રહ્યા છે। બિલીમોરા પાલિકા તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે। પ્રશાસનને પાલિકાના અધિકારીઓને થોડી સાવચેતી રાખવી જોઈએ કે જ્યારે તમે કર્મચારી પાસેથી કામ કરાવી રહ્યા હો અને ત્યારે દુર્ઘટના બને તો કોણ જવાબદાર? કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ પાલિકાના જે અધિકારીઓ છે તે તપાસની વાતો કરતા હોય છે, પરંતુ પહેલા કોઈ જ સેફટી નથી રાખવામાં આવતી। શું પાલિકા પાસે લિફ્ટ જેવા સાધનોનો અભાવ છે એટલે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો? ચાલુ જેસીબી મશીન પર ઉભા રહીને કામગીરી કેમ તે એક મોટો સવાલ।